અમદાવાદમાં અનરાધાર વરસાદને પગલે કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા, જ્યાં અમુક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પર સીધી અસર થવા પામી હતી. દરેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મોટાભાગના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વાહનો પાણીમાં ફસાતા ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તો સાથે જ આપ એ પણ જોઈ શકો છો, વરસાદે હાલ તો વિરામ લીધો છે, પરંતુ જીએમડીસી ગ્રાઉન્ડ હેલ્મેટ સર્કલ પાસે મેમનગરમાં કેવા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. દૂર દૂર સુધી વાહનોની લાઈન છે, જેને લઈને ખૂબ જ હાલાકીનો સામનો અમદાવાદ વાસીઓ કરી રહ્યા છે. જોકે વરસાદે હાલ વિરામ લીધો છે, પરંતુ વાહન વ્યવહાર હજુ પણ ખોરવાયેલો જોવા મળે છે, જેને લઈને શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. સવાલ એ થાય છે કે માત્ર 2 ઇંચ જેટલો વરસાદ જો 2 કલાકમાં પડે ને અમદાવાદની જો આ સ્થિતિ થાય છે, તો જે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં કહેર વર્તાવ્યો, અગર જો એવો વરસાદ અમદાવાદમાં પડે તો શું સ્થિતિ બની શકે? તો 2 ઇંચમાં જ બેહાલ અમદાવાદ બની ગયું. તમામ વિસ્તાર, ન માત્ર એક વિસ્તાર પરંતુ નારણપુરા, શિલજ, ગુમા, જજીસ બંગલો રોડ, આ સિવાય 132 ફૂટનો રિંગ રોડ, નારણપુરા, નવા વાડજ અને ત્યારબાદ અમદાવાદના પૂર્વ વિસ્તાર, ખાસ કરીને બાપુનગરમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. તો અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, જણાવશો, અમદાવાદમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ ટ્રાફિક જામના દ્રશ્યો લગભગ તમામ રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. ક્યાં સૌથી વધારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે? સવારથી જે અવિરત વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ ધીરે ધીરે હવે વરસાદ શાંત થયો છે, પરંતુ જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે તમામ વિસ્તારોમાં અત્યારે જોવા મળી રહ્યા છે. કારણ કે સવારથી જે અવિરત વરસાદ વરસી રહ્યો હતો તેના કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું અને જેવો જ વરસાદ બંધ પડતા અથવા તો વરસાદે વિરામ લીધો ત્યારબાદ તમામ લોકોએ કામ અને જે ધંધાની જગ્યા છે ત્યાં જવા માટેનું તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને એને પગલે જ તમામ જગ્યાએ આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો એકી સાથે ઘરની બહાર નીકળ્યા છે. તો આ સિવાય જે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરેલા હોવાના કારણે લોકોએ જે મુખ્ય રસ્તાઓ છે તેના પરથી નીકળવાનું શરૂ કર્યું હોવાથી જે તમામ જેટલા પણ મોટા ભાગના મુખ્ય રસ્તાઓ છે તે તમામ જગ્યાએ આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે. લગભગ 1 કિલોમીટર જેટલી લાંબી કતારો તમામ જગ્યાઓ પર જોવા મળી રહી છે અને એના કારણે જ અથવા તો જે ટ્રાફિક નિયમન થવું જોઈએ એ પણ અહીંયા થતું હોય એવું જોવા નથી મળી રહ્યું. એ તમામ બધા જેટલા પણ કારણો છે એ કારણોને કારણે આ રીતના દ્રશ્યો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. અત્યારે અમે જે વિસ્તાર છે એ વેજલપુર, આ સિવાય માણેકબાગ એ સહિતના તમામ વિસ્તારોમાં છે અને જ્યાં અત્યારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. આ સિવાય જે મુખ્ય રાજમાર્ગો છે ત્યાં પણ આ જે સ્થિતિ બનેલી છે. જે એસજી હાઈવે છે એ આ સિવાય પૂર્વનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં અત્યારે આ રીતના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા છે. જરૂરથી વરસાદ ઓછો થઈ ગયો છે, વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે ટ્રાફિક જામ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને રાહદારીઓ જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે જલ્દીથી ટ્રાફિક જામની સમસ્યા હળવી અથવા તો જે સામાન્ય બને એવી અત્યારે અપેક્ષાઓ રાખી રહ્યા છે. જી, શું કોઈ આજે ટ્રાફિક જામના દ્રશ્યો છે, કોઈ વાહન ચાલક સાથે અત્યારે વાત થઈ શકે તેમ છે કે કયા વિસ્તારમાંથી તે લોકો પસાર થયા અને કઈ જગ્યાએ તેમને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો? અત્યારે અહીંયા જનરલી લોકો છે એ ટ્રાફિક જામમાં ફસાયેલા હોવાથી તેઓ તેમના વાહન હંકારવામાં જ વ્યસ્ત જોવા મળી રહ્યા છે. આપણી સાથે કોઈ છે નહીં, પરંતુ હમણાં થોડી વાર પહેલા જ જે અહીંયાથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે અને ટ્રાફિકની સમસ્યામાં એટલે કે તેઓ ટ્રાફિકમાં ફસાયા છે ત્યારે એ લોકો સાથે વાતચીત થઈ હતી અને જે પણ લોકો હતા એમનું એક જ કહેવું હતું કે તમામ જે મોટા ભાગના વિસ્તારો છે ત્યાં આ રીતની અત્યારે સમસ્યા જોવા મળી રહી છે અને
એના કારણે તેમને જે કામની જગ્યા પર તેમને પહોંચવું છે ત્યાં એમને મોડું થઈ ગયું છે અને તેઓ ધીરે ધીરે એ જગ્યા પર પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તમામ જે લોકો છે એમને અત્યારે આ રીતની સમસ્યામાંથી જ પસાર થવું પડી રહ્યું છે અને તમામ લોકો છે એમની જે કામની જગ્યા પર છે ત્યાં પહોંચવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ઠેર ઠેર જે ટ્રાફિક જામ થઈ રહ્યો છે એના કારણે તેમને સમસ્યા પડી રહી છે. કઈ રીતની સમસ્યા થઈ રહી છે, ક્યાં ક્યાં આવો ટ્રાફિક જોવા મળી રહ્યો છે? અત્યારે માણેકબાગ હોલ ઉપર અમે નીકળી ગયા, વરસાદ બંધ હોય છે અને હવે ટ્રાફિક પુષ્કળ છે. કઈ જગ્યાથી જવું અને આવું એ સવાલ ઉભો મોટો થઈ ગયો, પ્રશ્ન થઈ ગયો છે. સમજી લો, સવારથી લોકો સામાન્ય ઘરની બહાર નથી નીકળ્યા. જોવો અત્યારે રસ્તાઓ વરસાદ બંધ હોય એટલે હવે ટ્રાફિક ફૂલ ચાલુ થઈ ગયો છે. આમાં અમારું અત્યારે અડધો કલાક વેટિંગમાં ટુ વ્હીલરમાં અમારે લાઈનમાં ઉભું રહેવું પડે છે. એટલી જ સમસ્યા ટ્રાફિકની છે અત્યારે. તો આ રીતના તમામ જગ્યાએ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં તે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે, લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. વાહન ચાલક સાથે વાત થઈ હતી, તેઓ જણાવી રહ્યા છે કે અડધી કલાક જેટલો ટ્રાફિક અત્યારે તેમને નડી રહ્યો છે. આ માત્ર આ વિસ્તારની વાત છે, પરંતુ જેટલા પણ વિસ્તારો છે તે તમામ જગ્યાએ આ રીતના દ્રશ્યો સર્જાયેલા છે કે જ્યાં વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક બાજુ ક્યાંક ઝાડ પડેલા જોવા મળી રહ્યા છે, એના કારણે ટ્રાફિક છે. ક્યાંક જે નિયમન થવું જોઈએ ટ્રાફિકનું એ નથી થઈ રહ્યું, એના કારણે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. તો ક્યાંક એક સાથે વાહન ચાલકો તમામ જગ્યાઓ ઉપર એકત્રિત થઈ ગયા છે અને એના કારણે અત્યારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અને ધીરે ધીરે હવે સ્થિતિ સામાન્ય થાય એવી અપેક્ષાઓ અહીંયા લોકો જે એમની સાથે વાત થઈ છે તેઓના દ્વારા કરવામાં આવી રહી છે. બિલકુલ નરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપણે જોયું કે મસમોટી લાઈન વાહનોની જોવા મળી રહી છે અને લોકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે ને ટ્રાફિક જામના દ્રશ્યો લગભગ અમદાવાદના તમામ વિસ્તારમાં જોવા